તો હેલો મિત્રો, એસએસસીની આન્સર કી આવી ગઈ છે. એસએસસી જીડીની આન્સર કી આવી ગઈ છે. તો કઈ રીતે ચેક કરવી એના માટે વિડીયો બનાવી છે, તો પૂરું જોવાનું. તો બરાબર, કોઈ પણ ક્રોમ પર જઈને તમે એસએસસી જીડી ટાઈપ કરી દેવાનું છે. એસએસસી જીડી ટાઈપ કર્યા પછી તમારી સામે અહીંયા આવી જવાનું છે. પછી તમે લોગિન અને રજિસ્ટર પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર, અહીંયા તમારો પાસવર્ડ, અહીંયા કેપ્ચા કોડ નાખીને લોગિન કરી દેવાનું રહેશે. બરાબર છે. લોગિન કરી દઈશું પછી તમારી સામે તમારું પ્રોફાઇલ આવી જશે. બરાબર છે. તમારું નામ આવી જશે, તમારું મોબાઈલ નંબર, ઈમેલ આઈડી બધું આવી જશે. બરાબર છે. તમારું એડ્રેસ. પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે થોડુંક. બરાબર છે. સ્ક્રોલ કરશો એટલે તમારી સામે અહીંયા આવી જશે. બરાબર છે. લાઈવ એક્ઝામિનેશન, માય એપ્લિકેશન અને એપ્લિકેશન હિસ્ટ્રી. તો આપણે માય એપ્લિકેશન પર જવાનું રહેશે. તમે માય એપ્લિકેશન પર જશો. બરાબર છે. પછી અહીંયા તમારું આખું ઓપન થઈ જશે. બરાબર છે. પછી તમારે અહીંયા દેખાશે આન્સર કી ચેલેન્જ. તો તમારે આન્સર કી પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે અહીંયા ક્લિક હિયર પર ક્લિક કરવાનું રહેશે. બરાબર છે. પછી તમારે અહીંયા તમારો રોલ નંબર અને અહીંયા તમારા પાસવર્ડ ટાઈપ કરી દેવાનો રહેશે, જે તમારા એ કોલ લેટરની અંદર આપેલો છે. બરાબર છે. કોલ લેટરની અંદર તમારો રોલ નંબર અને પાસવર્ડ આપેલો છે, એ તમારે ટાઈપ કરવાનો અને અહીંયા તમારે કેપ્ચા કોડ નાખી દેવાનો રહેશે. બરાબર છે. તો આપણે લોગિન કરી દઈએ છીએ. તો તમે લોગિન કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવ્યા છે. બરાબર, તમારે આને કેન્સલ કરી દેવાનું છે. પછી તમને અહીં દેખાશે ક્લિક હિયર. બરાબર, તમે ક્લિક હિયર કરશો. બરાબર છે. તમે જેવું ક્લિક હિયર કરશો એટલે તમારી સામે તમારું પીડીએફ ઓપન થઈ જશે. આપણે ક્લિક હિયર કરી દઈએ છીએ. તમે જેવું ક્લિક હિયર કરશો એટલે તમારી સામે તમારી આખી પીડીએફ ઓપન થઈ જશે આન્સર કીની. બરાબર છે. તમારું પેપર જ ઓપન થઈ જશે એમ તમે કહી શકો છો. બરાબર, તો આપણે નીચે સ્ક્રોલ કરી શકીશું. ચલો સ્ક્રોલ કરીને જોઈએ આખું પીડીએફ. તમારી સામે આખું તમારું પેપર ઓપન થઈ જાય છે. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જો તમને માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને શેર, લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો. બરાબર છે. તમારા ફ્રેન્ડ જોડે મોકલી દેજો કે આન્સર કી આવી ગઈ છે. અને આ લિમિટેડ પીરિયડ માટે હોય છે, 7 થી 15 દિવસ સુધીની જ હોય છે. આની અંદર ઓછામાં ઓછા 7 દિવસ હોય છે, પછી આ આન્સર કી નીકળી જાય છે, પછી કોઈ ડાઉનલોડ કરી શકતું નથી. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. લાઇક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.